નવસારીથી તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ। નવસારીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। વહેલી સવારથી જ કાળા વાદળો અને ભારે પવન બાદ મેઘરાજાનું આગમન થયું। વરસાદથી શહેરવાસીઓમાં ખુશીનો માહોલ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે। ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ભાવિન પટેલ। ભાવિન, નવસારીમાં કેવો માહોલ છે? વરસાદ કઈ જગ્યાએ વધારે છે? જે ચોક્કસથી પંકજ, વરસાદને લઈને જો વાત કરવામાં આવે તો જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ વરસાદે આજે મજા મૂકી છે અને નવસારી શહેર જે વિસ્તાર છે, ડેપો વિસ્તાર છે, સર્કિટ હાઉસ છે, ધાનેરા પોઈન્ટ છે સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ હાલ મન મૂકીને વરસી રહ્યો છે, પરંતુ જિલ્લાના અનેક જે વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદ નથી, એટલે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। બીજી બાજુ ખેડૂતો પણ જે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે એના માટે પણ એક ખુશીના સમાચાર છે કે વરસાદ જે લંબાયો હતો, જૂન મહિનો પતવાના આરે છે અને વરસાદ નહીં વરસી રહ્યો હતો, એના કારણે ખેડૂતો પણ ચિંતિત હતા, પરંતુ હવે જે વરસાદી માહોલ બની રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ ખુશીનો માહોલ હાલ દેખાઈ રહ્યો છે। પંકજ જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। હવે ભરૂચ જિલ્લાથી તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। ભરૂચમાં અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો। ચોમાસાનું અહીંયા વિધિવત આગમન થઈ ગયું। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। લાંબા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। જો કે ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જૂનાગઢથી આ તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। જૂનાગઢ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। સવારથી જ વરસાદનું ધમાકેદાર આગમન થયું। શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ભારે વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું અને ભરાવાનું પણ શરૂ થયું છે। વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર વખાઈ જોડાયા છે। અમાર, જૂનાગઢમાં કયા કયા તાલુકાઓમાં હાલ વરસાદ છે? જી અમાર, ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। જૂનાગઢ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે, તસવીરો આવી રહી છે જૂનાગઢથી। જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। શહેરના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદી વાતાવરણ જામતા લોકોને પણ ગરમીથી રાહત મળી ગઈ છે। તસવીરો જૂનાગઢથી આવી રહી છે, તસવીરોમાં જોઈ શકાય છે। સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે। અમાર, જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદની શું સ્થિતિ છે? પંકજ, ચોક્કસ કે મેઘરાજાની છેલ્લા ઘણા દિવસોથી લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આજ સવારથી જ કાળા દિબાંગ વાદળો આકાશમાં છવાયા અને જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। બીજી તરફ ગિરનાર પર્વત પણ વાદળોથી ઘેરાયું છે। હાલ જૂનાગઢ શહેર અને જે આજુબાજુના જે ગ્રામ્ય પંથક છે, પ્લાસવા, પાદરિયા, ડુંગરપુર આસપાસના જે ગ્રામ્ય જે પંથકો છે ત્યાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, પરંતુ ખેડૂતો છે તે ખેતીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। અત્યારે જે એક ઝાપટું પડ્યું છે તેને લઈને હવે ખેડૂતોની આશા બંધાઈ છે અને ખેડૂતો દ્વારા હવે છે તે વાવણી છે તે આજથી શરૂ થાય તેવી પણ એક શક્યતા છે। બીજી તરફ હાલ જે ગરમીથી પણ લોકોને આંશિક રાહત મળી છે। પંકજ જી, અમારા આભાર માહિતી આપવા માટે। હવે અમરેલીથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ। આ તસવીરો જુઓ। અમરેલીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। અહીંયા રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ પડી રહ્યો છે। રાજુલા શહેરમાં વરસતા વરસાદથી લોકોને હાશકારો થયો। જાફરાબાદ પંથકમાં પણ બાબરકોટ, મિતિયાળામાં વરસાદ થયો। કડિયાળી, દુધાળા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। હવે ગીર સોમનાથથી પણ આ દ્રશ્યો આવી રહ્યા છે। ગીર સોમનાથમાં સવારથી મેઘરાજાની પધરામણી થઈ છે। ગીર સોમનાથના ઉના શહેર, દરિયાકાંઠાના ગામો અને દીવમાં વરસાદ પડ્યો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો। ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। તો ગીર સોમનાથમાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। ઉના શહેર અને દરિયાકાંઠાના ગામોમાં પણ વરસાદ છે। હવે રાજકોટથી દ્રશ્યો આવી રહ્યા છે। રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો। જસદણ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા। વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા છે। જો કે આજથી જ્યારે વરસાદ શરૂ થયો છે ત્યારે ખેડૂતોને આશા છે કે હવે સારો વરસાદ થશે। 15 દિવસથી
ગુજરાતના લોકો અને ખાસ સૌરાષ્ટ્રના લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં પણ આવો જ માહોલ છે. અહીંયા લાહોલ સ્પીતિ જિલ્લામાં ગ્લેશિયર ઝડપથી પીગળતા જાહલમાં નાળામાં અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ તસવીરો જુઓ. જોબરંગ પુલ પરથી પાણી વહેતા રસ્તાઓ બંધ થઈ ગયા અને 12 થી વધુ ગ્રામ પંચાયતનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પ્રશાસને લોકોને નદી નાળા અને પુલોની નજીક નહીં જવા માટે અપીલ કરી છે, જ્યારે રાહત અને બચાવ ટીમો સતત કામગીરીમાં લાગેલી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ અને વધુ ફ્લેશ ફ્લડની શક્યતા પણ વ્યક્ત કરી છે. તો બીજી તરફ બીઆરઓ અને પીડબ્લ્યુડી વિભાગ દ્વારા તાત્કાલિક માર્ગ સુધારણા અને અસ્થાયી રસ્તાઓ બનાવવાની કામગીરી ઝડપથી થઈ રહી છે. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તેમને રહેવાની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. જમ્મુ કાશ્મીરના ખૂણે ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં સતત સઘન સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. કઠુઆ જિલ્લાના પ્રવેશદ્વાર લખનપુર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને સુરક્ષા દળોની વધારાની કંપનીઓ પણ તૈનાત કરાઈ છે. આ સાથે પસાર થતા વાહનો અને મુસાફરોની સઘન તપાસ થઈ રહી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. જિલ્લા પ્રશાસને યાત્રા